લાગી. હેલો ફ્રેન્ડ, તો આજે આપણે બનાવવાની છે પાણીપુરી ને પાણીપુરીમાં મસ્ત આપણે કંઈક સ્પેશિયલ કરવાના છીએ અને આપણે રોનકના રિએક્શન જોવાના છે. તો વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. હું છું રાધિકા અને આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાની જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે તારીખ છે 12 માર્ચ અને ફાગણ વદ પાંચમ. આઈ થિંક ઈ છે, તો તમને ખબર હોય ને તમે કરેક્ટ કરીને કહેજો. આઈ થિંક પાંચમ કા દસમ, આઈ ડોન્ટ નો, પણ ચાલો તમે કોમેન્ટ કરજો કે શું છે એમ. વાગી ગયા છે સાંજના 5 અને તડકો તો હવે છે ને આમ લૂ લાગે છે ગરમ, એટલો તડકો ફૂલ થઈ ગયો છે. હજી તો શરૂઆતમાં એટલો તડકો છે, પછી તો શું થાય. તો ચાલો આ તમને મારા નવા ફોન છે ને એનું ઝૂમિંગ કેવું છે ને એ તમને બતાવું. ચાલો આપણા ખેતરો જોઈશું આપણે. જો એકદમ શાંત અને ઓલો વ્હાઈટ કલરનું છે ને એ બુલેટ ટ્રેન છે. જો ઝૂમિંગ એમ સારું થાય છે, બુલેટ ટ્રેન દેખાશે જ્યારે ચાલશે ત્યારે. જો એવું છે બધું. તે આ બાજુ આપણે છે ને આ સ્નેક પ્લાન્ટ છે. આનાથી શું કે હવા શુદ્ધ થાય એમ. જો કે અમારે અહીંની હવા તો શુદ્ધ જ છે, બધા આજુબાજુ નકરા ખેતર ને એવું હોય એટલે એમ. પણ આને આપણે છે ને વિચાર્યું છે રૂમમાં મૂકવાનું, અહીંયા આપણે મૂકવાનું છે. તો તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કેવું લાગશે એમ, અહીંયા મુકાય કે ન મુકાય. તો કોમેન્ટ કરીને કહેજો. અને આ એકદમ સિમ્પલ લાગે છે ત્યારે, પણ આપણે એનું મસ્ત કંઈક ડેકોરેટિવ કરીશું અને કંઈક સારું બનાવશું. હવે જોઈએ શું કરીએ છીએ એમ. તો ચાલો વાગી ગયા છે 5, થોડું ઘણું જે કામ છે વાસણ કપડાનું પતાવીએ અને પછી બનાવીએ પાણીપુરી. અને પાણીપુરીમાં મસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. તો તમે વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હેલો ફ્રેન્ડ, વાગવામાં આવી રહ્યા છે 6 અને તમને ખબર જ છે આપણે બનાવવાની છે પાણીપુરી. તો કુકરમાં છે ને આપણે બટેકા બફવા માટે મૂકી દીધા છે અને એ બોઇલ થાય છે. ને આ બાજુ આપણે 2 પાણી બનાવ્યા છે, એક તો સબરસનું પાણી છે અને એક આપણે છે ફુદીનાનું પાણી. તો તમારું ફેવરિટ પાણી કયું છે, સબરસનું કે ફુદીનાનું? કોમેન્ટ કરીને કહેજો. મારું તો ફેવરિટ સબરસ છે, એટલે આપણે સબરસનું તો બનાવવાનું જ. એટલે અહીં સબરસનું બની ગયું. હવે ધાણા પણ કટિંગ કરીને રાખ્યા છે. અને બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે કાંદા ટમેટા બધું કટિંગ કરીને રાખીએ. અને આપણે કરવાનું છે એવું મજેદાર વસ્તુ કે આ બાજુ મેં એક સાલિયામાં લીંબુનો રસ કાઢી રાખ્યો છે, બરાબર. એક લીંબુ છે ને એકદમ ખાટું લીંબુ છે. હું રોનક આવશે ને એટલે એને હું કહીશ કે ચાલો આજે હું તમને પાણીપુરી હું બનાવીને આપું એમ, મતલબ બધું સ્ટફિંગ ભરીને આપું એવી રીતના. તો એક ડીશ બનાવશું અને એમાં ઘણી બધી પાણીપુરી હશે. તો એક પાણીપુરીમાં આપણે પાણીપુરીના પાણીના બદલે આ જરીક જ નાખવાનું, નકર પાછો કલરથી વર્તાઈ જાય કે આ કેમ સફેદ છે એમ. એટલે એક પાણીપુરીમાં આપણે નાખશું લીંબુનો રસ. અને એવું લાગશે થોડુંક મીઠું નાખી દઈશું એટલે ખારું લાગે અને ખાટું લાગે. ને પછી આપણે એને રિએક્શન જોવાના છે કે એની ટેસ્ટ કેવો લાગે છે, શું રિએક્ટ કરે છે. એને આ વાતની ખબર નથી એટલે રિએક્શન જોવાની બહુ મજા આવશે. એટલે એક વાટકામાં અલગથી કાઢીને જ રાખ્યો છે. ખબર નહીં હોય ને એમ કહીશ તમે દિયાબત્તી કરો ત્યાં તમે મસ્ત પાણીપુરી રેડી કરી નાખો. એટલે એવું કંઈક વિચાર છે. હવે આપણે જોઈએ પોપટ આપણું થાય છે કે આપણો પ્રેન્ક છે એ સક્સેસફુલ થાય છે. જોઈએ હવે કેવું રહે તો હવે ખબર નહીં. તો ચાલો અત્યારે બધી પ્રિપેરેશન કરી નાખું ને એટલે બધું રેડી જ રહી આવે ને, એટલે બધું ખાવાનું જ ડાયરેક્ટ રહી એમ. તો ચાલો. અને બાકી તો પાણીપુરીની પૂરી ને ઘણી બધી વસ્તુ તો રોનક સાથે જ મગાવી છે, એટલે આવશે ને એટલે લેતા આવશે ને થોડુંક એનું મોડું જ થાય કેમ કે બધી વસ્તુ લેવા જાય ત્યાં સુધીમાં આપણે પાણીપુરી પણ બની જશે. અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ને આ પ્રેન્ક તમને કેવો લાગ્યો, આઈડિયા કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરીને કહેજો. ચાલો તો તો ભાગવામાં આવી રહ્યા છે 7 અને રોનક क्या हुआ? राधिका नहीं लग रही है क्योंकि मैंने ड्रेस बदली हुई, क्योंकि मैंने ड्रेस थोड़ा अजीब सा पहना. अजीब सा है वैसे तो नॉर्मल ही है, પણ બાઈ થોડી ટૂંકી છે ને. હે હા બોલાઈ ગયું બાઈ ટૂંક. તમે હિન્દી ચાલુ કરો એટલે મારી ટ્યુન આવી ગઈ. હું બોલાઈ કાંઈ નહીં. તો જો હવે ડ્રેસ હમણાં રોનક બતાવશે અને કેમ અલગ રેડી છે. તો આ બાજુ જો વેફર આવી ગઈ છે, ચીક્કી આવી ગઈ છે અને આ ચીકુ મગાવ્યા હતા આપણે કેમ કે હવે મને ચીકુનું જ્યુસ ભાવે છે.
પેલા મને નહોતું ભાવતું. પેલા મને કેવું હતું કે ચીકુ જ્યુસ એવી રીતે કંઈક બીજું શરૂ કરી કદાચ શું ખબર ઈ ભાવ પેલા અમારા મામાને છે ને ચીકુડી હતી નવા ગામ, એટલે મામા બહુ ચીકુ મોકલતા. બાકી છે તમે પેલા અમારો વાત સાંભળો પેલા. અને મામા રોજ મામા બહુ મોકલતા ચીકુ, એટલે જસ્ટ ફોર્માલિટી માટે તમે સાંભળો છો. લે ફોર્માલિટી તે ઊભો રાખ્યો છે, હું ખાતો આમ ઉભા રહ્યો. એટલે બહુ ચીકુ મોકલતા કે નહીં, ઘરની ચીકુડીના ચીકુ તો આવે, એટલે એનું રોજ હું જ્યુસ બનાવીને પીતી. એટલે બહુ પીધું. હવે હું વાંધો આવે છે. એટલે 2-3 દી પહેલા તમારા પાસે ચીકુ મગાવ્યા મેં, કીધું ટ્રાય તો કરું ફરી વાર, એમ કેવી મજા આવે છે. એટલે ભાઈવા મને કાંઈ નહીં, તમારા થોડુંક ઓછું છે ને, બેલેન્સ થઈ જશે. બેલેન્સ આમ તો તમારે મેં ઓછું છે, તમને લાગતું એટલે વધારે નાખ્યું, પણ એટલે વધારે નાખ્યું બેલેન્સ કરવા હાટુથી. જો તમારો ફોન આવ્યો તમારો, અને આ બાજુ પાણીપુરી પૂરી પણ આવી ગઈ છે. તો ચાલો હવે આપણા પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરીએ. ચાલો એ દીવાબત્તી કરે ને ત્યાં. તો આ બાજુ જો જસ્ટ આપણી પાણીપુરી છે ને એકદમ રેડી થઈ છે. હવે આપણે માથે પાણી ભરી દઈશું. તો ચાલો બધામાં થોડુંક પાણી નાખીએ, અને પાણીપુરી નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જતું હશે એવું લાગે છે. તમારે આવી જાય મોઢામાં પાણીપુરી નાખો એટલે આવી જાય. બહુ આવે ને. કેટલું લીંબુ ઘટે છે, ક્યાં તમારે લીંબુ નાખવું છે, કેટલું લીંબુ નાખવું છે બોલો. મસાલા પૂરી ન કહેવાય, દહીં પૂરી કહેવાય. તો આ છે અજમા, અલા હા પુદીનાનું પાણી, આ છે સબરસનું પાણી મિક્સ છે, તે રેડી થાય છે. પણ ક્યાં તમે વેઈ જાવ ને, તમને આપું છું રેડી કરીને, તો બહુ કરી તમે તો તમારા માટે હું રેડી કરું છું. હું મને તમે ટેસ્ટી બેન ખાઓ. તમે ટેસ્ટી બેન ખાઓ તમ તારે, મને મારું કામ કરવા દે. તો ચાલો બધા મસ્ત મજાની પાણીપુરી ખાવા માટે. આજે તો હું બનાવી દઉં છું. તેમ જ હોય ને, હાથે જ ભરીને ખાવાની હોય. તો ચાલો એ એક મસ્ત તમારે ટેસ્ટ કરવાની છે. ચાલો ખાઓ. તમને ભરીને તૈયાર કોણ આપે આમ જોવો. એ તમારા ફ્લેવર પાણી હું નીકળી ગયું. કેવી બની છે? એમ હારી છે. કાંદો ઘટસ નાખો, આપણે સેજ કાંદા ઉભા રહ્યા. અલ્યો બીજું થોડું પાણી ઘટસ. પાણી તો ફૂલ નાખ્યું છે. તમે તારે તમે ખાઓ, પાણી તો ફૂલ છે. કેવી લાગી? આ બાજુ બેસીને અહીંયા જ્ઞાન જ ખરાબ કરવું. ઓ માય ગોડ. તમારે લીંબુ વાળી ખાવી છે ને, લીંબુ વાળી. દાંત તો કાઢો, કેવા ખડૂસ છો તમે તો. પણ કેવી લાગી તો કયો? અરે હા, કેવી હતી લાગી તો કયો? એક તો ખરાબ છે. કેટલું લીંબુ નાખ્યું તું તે? કેટલું લીંબુ નાખ્યું તું? આખું નાખી દીધું છે. અડધું આખું નાખી દીધું તું. મતલબ સામાન્ય ઓછી નથી. પણ તે મને એમ કે આખી ડીશ પૂરી થાય ને છેલ્લે એ પૂરી આવે ને તો મજા આવે. પણ તમે બીજી વાર પછી પૂરી લઈ લીધી. હવે તમે તારે બધી સારી પૂરી છે. તમે તારે હું તમને ઇન્શ્યોર કરું છું, ખાઈ શકો છો તમે તારે. તે આ ક્ષેત્રોમાં વાંધો ને. હવે જો તું ક્યારેક તારે વાર. ઓકે વાંધો નહીં, સોરી, ઇટ્સ ઓકે. કાંઈ નહીં, ચાલો હું પણ પાણીપુરી ખાઈ લઉં હવે નિરાતે. આપણો પ્રેન્ક થોડો ઘણો સક્સેસફુલ ગયો છે. યસ, સોરી હો, મારો કઈ ઇન્ટેન્શન નતો. પણ તમને લીંબુ ભાવે છે એટલે જ લીંબુ રાખ્યું. હવે એનો વાંધો, પણ આ તે તો પાણી જે મને લાગે નકરું લીંબુ જ નીસું તું એમાં. પણ મેં કીધું જો મીઠું નાખું તો બહુ ખારું લાગશે, તીખું તો બહુ પછી તમે આહોડા પડી જાય. એટલે મેં લીંબુ ભાવે છે ને લીંબુ નાખવા દે, તમે થોડુંક સહન કરી શકશો એમ. ક્યાં જાવ? તમે તારા મમ્મીને કહી દેવો ને આવશે એટલે નથી કઈ આમ કર્યું છે એમ. તારા મમ્મીને? મારા મમ્મીને કહી દેવો. કાંઈ નહીં, ચાલો મને ભૂખ લાગી છે તો ચાલો પાણીપુરી ખાઈ લઈએ. હવે હું બનાવી દઉં તને. નહીં તમે કંઈક મીઠું નાખ. એનું હાલે લે.
તો એનું હાલે તો કોપી કરી કહેવાય તમે. વાંધો ને તમે તાર ક્યારેક જો. હા બસ એમ કાંઈ નહીં, ચાલો હું ખાઈ લઉં અને હવે આપણે ધ્યાન રાખવું પડશે. બદલો રિવેન્જ એવું કે ગમે ત્યારે આવે. ગમે ત્યારે આવે. ચાલો તે પાણીપુરી ખાવા. તો વાગવામાં આવી રહ્યા છે 8:30 અને આપણે ખાઈ પીને એકદમ ફ્રી થઈ ગયા છે હવે. અને આ બાજુ જો કાલે સવારે બનાવવાનું છે મગનું શાક. એટલે અત્યારે આપણે છે ને મગ પલાળી દઈએ એટલે 2-3 સીટી થાય ને ત્યાં શાક બની જાય એમ, નકર પછી વધારે સીટી કરવી પડે. ને આ બાજુ ચીકુ પણ આવી ગયા છે, મસ્ત મજાના ચીકુ. તો ચીકુનું જ્યુસ કોને કોને ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. અને તરબૂચ પણ છે, તો ચાલો બધા તરબૂચ ખાવા માટે. અને આ બધા જો મસ્ત હે જય શ્રી કૃષ્ણ આવવા. મોબાઈલ હંગરી દી. હા મોબાઈલ હંગરી દે, પણ અત્યારે સમય જ એવો છે કે બધાના હાથમાં મોબાઈલ હોય જ એમ. શું કેવું, મેચ પૂરી થઈ ગઈ છે ને? એવું છે તો હું કેવું છું તમારે કેવું છે? તો આ આવી ગયો પાછો જો મોબાઈલ. કાંઈ નહીં, તો ચાલો આ સાથે આપણે છે ને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી દે સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.